હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટ 2025 ધોરણ 10ની. તો મિત્રો, આપણે જે પાંચે પાંચ પેપર છે અસાઇનમેન્ટના 2025ના, એ પાંચે આપણે સોલ્યુશન કરશું સ્ટેપ બાય સ્ટેપ, કે આપણે દરેક વિભાગનું આપણે પર્સનલી સોલ્યુશન આપણે મૂકીશું. તો આજે આપણે સૌપ્રથમ પ્રશ્નપત્ર 1નું આપણે સોલ્યુશન ઇંગ્લિશમાં વિભાગ એનું આપણે કરશું, જેમાં તમને સરળ ભાષામાં સમજૂતી અને સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. તો આપણે ઝડપથી વિડીયોની શરૂઆત કરીએ. પહેલા છે મિત્રો આપણો સેક્શન એ. તો સેક્શન એની અંદર 10 માર્ક્સના આપણે ફકરા પરથી પ્રશ્નો પૂછાય છે, જેમાં છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પહેલો પેરેગ્રાફ છે, વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 0702 ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ જેમ્સ. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. Ramsing robot was caught. Ramsing 070 જે આપણો હ્યુમન રોબોટ નામનો યુનિટ છે, એમાંથી આપણે એક પેરેગ્રાફ આપેલો છે. એમાંથી પહેલો ક્વેશ્ચન છે કે વાય ડીડ પ્રેમ ચોપરા ટેક રામસિંગ, એટલે કે પ્રેમ ચોપરા રામસિંગને શા માટે લઈ ગયો ક્યાં, તો કે ટુ ઝવેરી બ્રધર્સ, કે ઝવેરી બ્રધર્સમાં શા માટે લઈ ગયો. તો એમાંથી આપણે આન્સર છે કે પ્રેમ ચોપરા ટુક રામસિંગ. અહીંયા ટુક કેમ થાય છે, તો કે અહીંયા ડીડ આપેલું છે. ડીડ છે, પ્રેમ ચોપરા એ કરતા છે, અને અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 છે. એટલા માટે આપણે લખીશું કે પ્રેમ ચોપરા, એટલે કે પ્રેમ ચોપરા ટુક રામસિંગ 070. આટલા સુધી આપણે લખીશું. ટેકનું થઈ જશે ટુ 070 ટુ ઝવેરી બ્રધર્સ. તો ટુ ઝવેરી બ્રધર્સ શેના માટે, તો કે ફોર લિફ્ટિંગ જેમ્સ. શેના માટે, ફોર લિફ્ટિંગ જેમ્સ, એટલે કે ત્યાં રત્નો ચોરવા માટે તેને લઈ ગયો હતો. બીજો પ્રશ્ન છે, વાય વોઝ ધ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ. ઝવેરી બ્રધર્સમાં પોલીસ શા માટે રાહ જોઈ રહી હતી. તો અહીંયા શું છે કે વોઝ છે, પછી ધ પોલીસ કરતા છે, અને પછી છે આઈએનજી વાળું ક્રિયાપદ, એટલે આપણો કાળ થશે ચાલુ વર્તમાન કાળ. ઓકે, ચાલુ વર્તમાન કાળ. તો આમાં બનશે કે ધ પોલીસ એ આગળ આવી જશે, વોઝ પાછળ. ધ પોલીસ વોઝ વેઇટિંગ, બરાબર. ધ પોલીસ વોઝ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ. શેના માટે, તો કે ટુ કેચ રામસિંગ. ટુ કેચ રામસિંગ એટલે કે રામસિંગને પકડવા માટે. તો પોલીસ વોઝ વેઇટિંગ રેડીનેસ એન્ડ કમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. રામસિંગ રોબોટ વોઝ કોટ, એટલે કે જે કાર્ય કરી રહ્યો હતો એમાંથી એને પકડવા માટે. તો ટુ કેચ રામસિંગ ઇન એક્ટ, ટુ કેચ રામસિંગ ઇન ધ એક્ટ. આ પ્રમાણે આપણે શું કરશું, તો કે જવાબ લખશું. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ તો I have supportive parents who understood that my interest was the environment. They have never stopped me from doing what I want. જે આપણો અરુણ કૃષ્ણમૂર્તિ છે એમાંથી છે. On my part, I also made sure that I did not fail my parents in my way. I always informed them about everything I did. તો આની અંદર આપણે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે હાઉ કેન યુ સે ધેટ અરુણ્સ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ. તમે કેવી રીતે કહી શકો કે અરુણના જે પેરેન્ટ્સ હતા એ બહુ સપોર્ટિવ હતા. અરુણના પેરેન્ટ્સ સપોર્ટિવ હતા. તો અહીંયા કેનથી છે, તો અહીંયા યુથી પ્રશ્ન પૂછે ત્યારે જવાબમાં આઈ અથવા વીથી આપણે જવાબ આપવો, એટલે કે આન્સર આપવો પડે. તો કે વી કેન સે, અમે કહી શકીએ, સો આવું, બીકોઝ કારણ કે, અમે આવું કહી શકીએ કારણ કે, એટલે કે વી કેન સે સો બીકોઝ અરુણ્સ પેરેન્ટ્સ, એટલે કે દે, કોણ, અરુણ્સ પેરેન્ટ્સ. દે ના લખો તો પણ ચાલે. અરુણ્સ પેરેન્ટ્સ નેવર સ્ટોપ્ડ હિમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. ક્યાંથી લીધું છે, તો they have never stopped me. મી એટલે મને. તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ભણ્યા હશો કે આઈ, માય અને મીનો ફેરફાર કોના પ્રમાણે થાય છે, તો કે બોલનાર પ્રમાણે થાય છે. તો અહીંયા બોલનાર કોણ છે, તો કે અરુણ. કોણ છે, અરુણ. અરુણ માટે શું આવે, તો કે હી આવે. શું આવે છે, હી. તો અહીંયા જો આઈ હોત તો હી થાત, પણ અહીંયા શું છે, તો કે મી. શું છે, મી. અહીંયા શું છે, મી. તો મીનું શું થશે, તો કે હી. શું થશે, હી.
તો સ્ટોપ્ડ હિમ ડુઈંગ વોટ હી અહીંયા વોન્ટ એટલે ઈચ્છવું અને એનું V2 થશે વોન્ટેડ. શું થશે? વોન્ટેડ. વોટ હી વોન્ટેડ. કે આપણે આવું કહી શકીએ કારણ કે અરુણ્સ પેરેન્ટ્સ એટલે કે અરુણના માતા પિતાએ નેવર સ્ટોપ્ડ તેને ક્યારેય રોક્યો ન હતો હિમ તેને ડુઈંગ વોટ હી વોન્ટેડ જે કંઈ કરવા તે ઈચ્છતો હતો એમાંથી એને ક્યારેય રોક્યો ન હતો. ચોથો ક્વેશ્ચન છે એટ ટાઈમ્સ ઘણીવાર અરુણ હીડ સમ ઓફ હિઝ એક્ટિવિટીઝ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ. ડુ યુ એગ્રી? વાય? એટ ટાઈમ્સ કે ઘણીવાર અરુણ હીડ શું છે? તો કે હાઈડનું V2 છે. શું છે? હાઈડનું V2 છે. હાઈડ એટલે કે છુપાવવું અથવા તો સંતાડવું. તો કે અરુણ છુપાવતો હતો હિઝ એક્ટિવિટીઝ તેની પ્રવૃત્તિઓને ફ્રોમ હિઝ પેરેન્ટ્સ એટલે કે તેના માતા પિતાથી એની પ્રવૃત્તિઓને છુપાવતો હતો. ડુ યુ એગ્રી? તમે સહમત છો? વાય? શા માટે? છો કે નહીં? શા માટે? તો કે નો, અમે એગ્રી નથી. કેમ? આઈ ડોન્ટ એગ્રી વિથ ધીસ બીકોઝ હું સહમત નથી. બીકોઝ કારણ કે હી ઓલવેઝ ઇન્ફોર્મ અહીંયા લખ્યું જ છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ. આઈ એટલે કોણ? તો કે અરુણ. એટલે આપણે શું લખવું પડે? હી ઇન્ફોર્મ્ડ એટલે કે ઓલવેઝ ઇન્ફોર્મ્ડ. હી ઓલવેઝ ઇન્ફોર્મ્ડ. એ હંમેશા શું કરતો હતો? ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ દરેક વસ્તુ વિશે. એવરીથિંગ આઈ ડીડ. આઈ એટલે કોણ? તો કે અરુણ. અરુણ માટે શું આવશે? હી ડીડ. એ જે કંઈ કરતો હતો તે દરેક વસ્તુ વિશે એના માતા પિતાને જણાવતો હતો. હવે છે આપણો ત્રીજો પેરેગ્રાફ. એમાં છે ઇન 1890 ઈસવીસન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 I moved to the Perkins Institution. Here my teacher Anne Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learned Latin, German and arithmetic. આની અંદર આપણે હેલન કેલરની વાત છે. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે કે વોટ સબ્જેક્ટ્સ વેર ટોટ ટુ હેલન એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. કયા સબ્જેક્ટ હેલનને પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ભણાવવામાં આવતા હતા? તો અહીંયા આપણે લખેલા છે કયા કયા? તો કે લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. તો આપણે શું લખશું? હેલન વોઝ ટોટ. આવું કેમ? તો અહીંયા શું આપેલું છે કે પેસિવ વોઇસમાં. શું છે? પેસિવ વોઇસમાં. તો હેલન વોઝ ટોટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. અથવા તમે લખી શકો કે હેલન લર્ન્ટ. અહીંયા આઈ છે ત્યાં આપણે હેલન મૂકી દઈએ. આ પ્રમાણે પણ મિત્રો શું બનશે? તો કે આપણો પ્રશ્ન બનશે હેલન લર્ન્ટ પછી આ ત્રણ સબ્જેક્ટ કે લેટિન, જર્મન and arithmetic. Arithmetic. પછી એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન આવું પણ તમે છેલ્લે લખી શકો. અને ન લખો તો આટલું લખી શકો કે હેલન લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. અહીંયા લખેલું છે કે એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. આવું પણ તમે લખી શકો છો. છઠ્ઠો ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટ હેલન. કે બીજા જે વિદ્યાર્થીઓ હતા એમનો સાથ સહકાર એમની કંપની હેલનને કેવી રીતે બેનિફિટ થઈ આ બાળકોથી? તો જવાબમાં છે હર લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. એનું લોનલીનેસ એટલે કે એકલતાપણું જે હતું. શું હતી એની એકલતા? શું હતું? એકલતા જે હતી એ ડિસઅપિયર થઈ ગઈ એટલે કે અદૃશ્ય થઈ ગઈ. તો અહીંયા છે માય લોનલીનેસ. માય એટલે કોની? હેલન્સ એટલે કે હર. માયનું શું થશે અહીંયા? હર. કારણ કે અહીંયા કોણ બોલે છે? તો કે હેલન બોલે છે. હેલન એ શું છે? તો કે ગર્લ છે. તો અહીંયા આઈ માટે, આઈ એટલે કોણ? હેલન. તો એના માટે આવશે શી. શું આવશે? શી. પણ અહીંયા છે માય. તો માયનું શું થશે? તો કે હર. શું થશે? હર. બરાબર. એટલે કે હર લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. હર લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર.
એન્ડ હર પ્રોગ્રેસ, અહીંયા શું છે માય પ્રોગ્રેસ, શું છે માય પ્રોગ્રેસ, તો એનું શું થશે હર પ્રોગ્રેસ, એટલે કે હર પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. આ પ્રમાણે આપણે જવાબ લખી શકીએ છીએ, બેઠે બેઠા આપણે પેરેગ્રાફમાં હોય છે. નેક્સ્ટ જોઈએ દેવાંગી, અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ, એ યુનિટમાંથી અહીંયા છે. તો દેવાંગી છે, દેવાંગી બોલે છે, શુભાંગી, ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ બટ they also help us in many ways. You know the vulture. Generally, people do not like vultures as they eat carcasses or dead animals. But they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. Observe its beak in the picture. It is designed to tear the flesh from dead bodies. આ છે આપણે વલ્ચર વિશે, જેને શું કહેવાય છે સ્કેવેન્જર્સ, એટલે કે આપણો સફાઈ કામદાર. તો અહીંયા whom do we call scavengers? Why? આપણે કોને સ્કેવેન્જર્સ કહીએ છીએ? તો અહીંયા વી છે, અહીંયા ડુ છે, તો ડુ ડઝ હોય, કરતા હોય, પછી V1 હોય એટલે સાદો વર્તમાન. તો આપણે કહીએ છીએ વી કોલ ધ વલ્ચર્સ. કોને કહીએ છીએ આપણે? વલ્ચર્સને. કોને છે કે આપણા મિત્રો છે નો ધ વલ્ચર, કોને આપણે વલ્ચરને કહીએ છીએ. તો વી કોલ ધ વલ્ચર સ્કેવેન્જર્સ બીકોઝ, કારણ કે વાય થી પ્રશ્ન પૂછે, વાય એટલે શા માટે, ત્યારે આપણે બીકોઝ થી આન્સર આપવો પડે. બીકોઝ ધે ક્લીન અવર સરાઉન્ડિંગ, શું છે ધે ક્લીન અવર સરાઉન્ડિંગ, કે ધે આર કોલ્ડ, એટલે કે વી કોલ સ્કેવેન્જર્સ એઝ ધે ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ, એટલે કે ધે ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ. મિત્રો આ પ્રમાણે જો તમને જવાબ લખતા ના આવડે તો તમે શું કરી શકો છો? તો જુઓ અહીંયા આપણને આપેલું છે, આપણે આમાંથી બેઠો પણ આન્સર લખી શકીશું. જુઓ અહીંયા શું પૂછ્યું છે કે whom do we call scavengers? તો they are called, they are called એટલે કોણ? તો કે vultures. અહીંયા they એટલે કોણ? તો કે vultures. અહીંયા ખાલી આપણે શું લખવાનું છે? vultures. ધારો કે તમે લખી દીધું vultures. vultures are, vultures પછી શું લખવાનું? are called scavengers as એટલે અહીંયા શું થશે? કારણ કે they clean our surrounding by eating the rotten dead bodies. આ જવાબ પણ સાચો છે, બરાબર. પછી આપણે જોઈશું 8th ક્વેશ્ચન, એટલે કે 8મો પ્રશ્ન. હાઉ ઇઝ ધ બીક ઓફ ધ વલ્ચર્સ અ સ્પેશિયલ ટૂલ? કે આ જે વલ્ચર આપણું જે ગીધ છે એની જે બીક એટલે કે ચાંચ જે છે એ સ્પેશિયલ કેમ છે, કંઈ ખાસ કેમ છે, એક સ્પેશિયલ ટૂલ તરીકે કામ કેવી રીતે કરે છે? તો અહીંયા લખેલું જ છે કે ઓબ્ઝર્વ્સ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર, એટલે કે એની ચાંચને તમે ચિત્રમાં જુઓ. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડી. તો અહીંયા શું લખેલું છે કે ધ બીક ઓફ ધ વલ્ચર, કોની વાત છે? ધ બીક ઓફ ધ વલ્ચર્સ ઇઝ ડિઝાઇન્ડ ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડી. તો અહીંયા ઈટ છે ત્યાં ખાલી શું લખવાનું છે આપણે? ધ બીક ઓફ ધ વલ્ચર્સ. તો આપણે લખી શકીએ ધ બીક of the vultures, beak of the vultures is designed to tear the flesh from the dead body. બસ આટલો આપણે આન્સર લખવાનો હોય છે. નેક્સ્ટ જોઈએ, 2 પ્રશ્નો બાકી છે. ડોક્ટર મેકી, ઇફ શેરિંગ ઇઝ મિસિંગ બોથ children and parents are responsible. Sharing is glue. Sharing is શું છે? તો કે glue છે that binds a family together. Generally, adolescents at this age find it uncomfortable to share all details related to their lives. બરાબર, આ વાત છે આપણા શેરિંગની. દરેક સ્ટુડન્ટે પોતાની જે વાત છે એ પોતાના પેરેન્ટ્સ સાથે શું કરવી જોઈએ? તો કે શેર કરવી જોઈએ. તો છે વોટ ઇઝ ધ બાઇન્ડિંગ glue for a family? તો અહીંયા લખેલું છે શેરિંગ ઇઝ અ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. અહીંયા શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી ટુગેધર પણ તમે લખી શકો છો. અહીંયા બિટવીન ચિલ્ડ્રન એન્ડ ધેર પેરેન્ટ્સ આ ન લખો તો પણ ચાલે. પછી છે વોટ પ્રોબ્લેમ ડુ ધ
એડોલેસન્ટ્સ ફેસ રિગાર્ડિંગ શેરિંગ, કે શેરિંગને લઈને કયા પ્રોબ્લેમનો સામનો કરે છે અત્યારના તરુણો અથવા તો બાળકો. તો ધ એડોલેસન્ટ્સ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ, એ પોતાના જીવનને લગતી જે કોઈ ડિટેલ્સ છે એ પોતાના માતા પિતા સાથે શેર કરવામાં એ શું સમજે છે, તો કે થોડી શરમ અનુભવે છે, અનકમ્ફર્ટેબલ અનુભવે છે. તો કે જનરલી એડોલેસન્ટ્સ at this age find it uncomfortable to share all details related to their life. મિત્રો આ જે છે આ લાઈન બેઠે બેઠી જો તમે લખી દો છો તો પણ ચાલે છે. કઈ? તો કે આ તમે આટલું લખી દો તો પણ એ જવાબ સાચો છે. હવે છે આપણે 10 પ્રશ્નો પૂરા થયા. હવે છે આપણી શોર્ટ નોટ, કે રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. બરાબર. એમજીપીઝ ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. બરાબર છે. એમાં આપણે શું આપેલું હોય છે, તો કે થોડાક પોઈન્ટ્સ આપેલા હોય જેના પરથી આપણે સેન્ટેન્સ બનાવવાના હોય છે. જે છે વોટ ઇઝ એમજીપી, હાઉ ડુ દે પ્રોવાઈડ લાઇટ, વોટ ઇઝ ધ કોસ્ટ પર વીક, હાઉ હેઝ ધીસ બેનિફિટેડ ધ કસ્ટમર્સ, what are the opportunities for development, how has it helped in business growth. આ જે આપણા પોઈન્ટ્સ આપેલા છે એના પરથી આપણે અહીંયા લખેલી છે શોર્ટ નોટ. MGP has connected more than 3,500 customers. આ આપણે યુનિટમાં પડેલા છીએ. મોર દેન 3,500 કસ્ટમર એટલે કે 3,000 એટલે કે 3,500 એટલે કે 3500 થી પણ વધારે કસ્ટમર્સને એની સાથે એમજીપીએ જોડ્યા છે. સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ વિલેજ લેવલ. It is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging. કે જે શું પ્રોવાઈડ કરે છે, તો કે 2 LED lights and a mobile charging point to all paying households at the cost of 25 rupees per week. કે દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવવાથી દરેક ઘરને એ શું આપે છે, તો કે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. ડ્યુ ટુ સોલાર ગ્રીડ્સ, સોલાર માઇક્રોગ્રીડ્સ કે સોલાર માઇક્રોગ્રીડ્સના કારણે ધેર ઇઝ નો પોલ્યુશન, એટલે કે શું થતું નથી, તો કે પ્રદૂષણ. એન્ડ સો ધ એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો સેવ્ડ, અને એન્વાયરમેન્ટનું પણ શું થાય છે, રક્ષણ થાય છે. બિસાઇડ્સ ધીસ, તદુપરાંત ન્યૂ બિઝનેસીસ હેવ ઓલ્સો ઇમર્જ્ડ ઇન ધ વિલેજીસ, કે ગામોમાં નવા બિઝનેસ પણ આવ્યા છે. ચિલ્ડ્રન સ્ટડી મોર, બાળકો વધારે ભણી શકે છે. ધ પીપલ એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ, અને લાઇટમાં જે લોકો છે એ શાંતિથી રાંધી શકે છે અને જમી શકે છે. તો આ છે આપણી શોર્ટ નોટ. પછી છે મિસ મેનલ, જેમાં છે હું વોઝ શી, કે તેણી કોણ હતી એ લખવાનું છે. હાઉ ડીડ શી કમ ઇનટુ કોન્ટેક્ટ ઓફ બ્લેનફોર્ડ. હાઉ ડીડ શી હેલ્પ બ્લેનફોર્ડ બાય રાઇટિંગ લેટર્સ, કેમ લેટર્સ લખીને કેવી રીતે એને મદદ કરી. હર બ્યુટી વોઝ નોટ વિધાઉટ બ્રેન, હાઉ, કે તેનું જે સુંદરતા હતી એ વિધાઉટ બ્રેન ન હતી, એટલે કે મગજ વગરની ન હતી, કેવી રીતે. હાઉ ડીડ શી ટેસ્ટ બ્લેનફોર્ડ્સ લોયલ્ટી, તેણે બ્લેનફોર્ડની જે લોયલ્ટી હતી એનો ટેસ્ટ કેવી રીતે કર્યો. તો નેક્સ્ટ જોઈએ આમાં મિસ મેનલ, કે મિસ મેનલ વોઝ અ યંગ વુમન. મિસ મેનલ કોણ હતી, એક યંગ વુમન હતી ઓફ અબાઉટ 30, લગભગ આશરે 30 વર્ષની. શી હેડ રિટન હર નોટ્સ ઇન ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. શની અંદર લખ્યો હતો, ઓફ હ્યુમન બોન્ડેજ નામની બુકમાં એણે શું કર્યું હતું, પોતાનું જે નોટ્સ હતા એ લખ્યા હતા. વિચ, કે જે બ્લેનફોર્ડ રેડ, બ્લેનફોર્ડે વાંચ્યા, વેન, જ્યારે હી વોઝ ઇન અ ટ્રેનિંગ કેમ્પ, જ્યારે તે ક્યાં હતો, ટ્રેનિંગ કેમ્પમાં હતો. હર વર્ડ્સ ગેવ હિમ ન્યૂ સ્ટ્રેન્થ, કે તેણીના શબ્દો હતા એણે શું આપ્યું બ્લેનફોર્ડને, તો કે ન્યૂ સ્ટ્રેન્થ, એક નવી શક્તિ આપી. ધે રોટ ટુ ઈચ અધર, તે એકબીજાને લખતા રહ્યા. ફોર 13 months, 13 મહિના સુધી, કેટલા 13 એટલે કે 13 મહિના સુધી એકબીજાને લખતા રહ્યા. વેન બ્લેનફોર્ડ રિક્વેસ્ટેડ, કે જ્યારે, એટલે કે જ્યારે બ્લેનફોર્ડ રિક્વેસ્ટેડ ફોર હર ફોટોગ્રાફ,
કે જ્યારે બ્લેન્ડફોર્ડે રિક્વેસ્ટ કરી તેણીના ફોટો માટે, શી રિફ્યુઝ, તેણીએ ના પાડી, સેઇંગ ધેટ, કહેતા કે ઇફ હિઝ ફિલિંગ્સ વેર રિયલ, જો એની લાગણીઓ રિયલ છે, હકીકત છે, સાચી છે, હર લુક્સ વુડ નોટ મેટર ટુ હિમ, તો એના માટે એનો જે લુક છે, એનો દેખાવ છે, એ મહત્વનો નથી, કોઈ મેટર કરતો નથી. ઇફ શી વોઝ બ્યુટીફુલ, જો તેણી સુંદર છે, શી વુડ ફીલ, તેણી એવું અનુભવશે, ફીલ કરશે, ધેટ કે બ્લેન્ડફોર્ડ વોઝ એટ્રેક્ટેડ બાય અ પ્રિટી ફેસ, તો કે બ્લેન્ડફોર્ડ શાનાથી આકર્ષાયો હતો, તો કે સુંદર ચહેરાથી આકર્ષાયો હતો. ઇફ શી વોઝ નોટ પ્રિટી, જો તેણી સુંદર નથી, તો શી વુડ થિંક ધેટ, તેણી એવું વિચારશે કે હી વોઝ રાઇટિંગ ટુ હર, એ તેણીને લખી રહ્યો હતો, બીકોઝ, કારણ કે હી વોઝ લોનલી, તે એકલો હતો. ઓન ધ ડે ઓફ ધેર ફર્સ્ટ મીટિંગ, કયા પ્રથમ મીટિંગ, પ્રથમ મિલનના દિવસે, શી ટુક હિઝ ટેસ્ટ, તેણીએ તેનો ટેસ્ટ લીધો. ધે હેડ ડિસાઇડેડ, તેઓએ નક્કી કર્યું હતું, ધેટ કે શી વુડ હેવ અ રેડ રોઝ એન્ડ બ્લેન્ડફોર્ડ વુડ કેરી ધ બુક ઓફ બોન્ડેજ, શું હશે, તેણીની પાસે હશે એક રેડ રોઝ, અને જે બ્લેન્ડફોર્ડ છે એ શું લઈને આવશે, તો કે બુક, જેનું નામ છે ઓફ હ્યુમન બોન્ડેજ. મેનલ સેન્ટ એન ઓલ્ડ વુમન વિથ અ રેડ રોઝ ટુ મીટ બ્લેન્ડફોર્ડ એન્ડ સી હાઉ હી રિએક્ટેડ, કે શું કર્યું છે મેનલે, કે એક વૃદ્ધ સ્ત્રીને બ્લેન્ડફોર્ડને મળવા માટે રેડ રોઝ સાથે મૂકી છે, અને જુએ છે હાઉ હી રિએક્ટેડ, કે કેવી રીતે, એટલે કે કેવું રિએક્ટ કરે છે, કોણ, તો કે બ્લેન્ડફોર્ડ. આ છે આપણે મિત્રો શોર્ટ નોટ, મિસ મેનલ. એના પછી આપણા શરૂ થાય છે 4 ટ્રુ ફોલ્સ, જે 4 માર્ક્સના આપણે પૂછાય છે, જેમાં પહેલા છે કે ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ડ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ. આ ક્વેશ્ચન જે છે એ આપણી માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો, એટલે કે પહેલા જ પેપરમાં અહીંયા મૂકેલો છે. ધ ગુડ લોર્ડ, કે ભગવાન, હેડ ઓલરેડી સ્પેન્ડ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ, કે 5 દિવસ એમણે વિતાવી દીધા હતા ડુઈંગ ઓવરટાઈમ કરવામાં. આપણે તમારે બીજું કે ત્રીજું વાક્ય કોઈક છે કે 6th ડે, છઠ્ઠા દિવસમાં આજે વન્ડરફુલ મધર નામનું જે ચેપ્ટર છે એની અંદર લખેલું છે 6th ડે, કયો, છઠ્ઠો દિવસ આજે ક્રિએશનનો ચાલુ છે, એનો અર્થ એવો થાય કે 5 દિવસ એમણે પૂરા કર્યા છે, તો આપણું સેન્ટેન્સ કેવું થશે, ટ્રુ. ત્યાર પછી છે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન, કે જે બેઝિક ફોર્મ્યુલા છે બ્લેક પાવડરનો જે બેઝિક ફોર્મ્યુલા છે એ ચેન્જિંગ, બદલાતો રહે છે, ટાઈમ એન્ડ અગેન, ફરીથી સમયાંતરે બદલાય છે, તો એવું થતું નથી. એ કેવો છે, અનચેન્જિંગ, ક્યારેય ચેન્જ થતો નથી. જે આપણે તમારે આપેલું છે પ્લેઇંગ વિથ ફાયર, જેમાં તમે ભણ્યા હશો કે શિવકાશીની અંદર શું બને છે, તો કે ફટાકડા બને છે. પ્લેઇંગ વિથ ફાયર નામનું તમારું જે યુનિટ છે એની અંદર આ આપેલું છે, તો એ કેવું છે, ફોલ્સ છે. કેવું છે, ફોલ્સ છે, જે ક્યારે બદલાતું નથી. સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ લીવ ટુ ડેથ. શું છે, ડેથ, મૃત્યુમાં લઈ જવાનું નથી, ફ્રોમ ડેથ, એટલે કે મૃત્યુમાંથી જીવનમાં લાવવા માટે છે શું, સંજીવની વિદ્યા. શુક્રાચાર્ય વાળો તમે પાઠ ભણ્યા હશો, કચ્છ એન્ડ દેવ્યાની, જે 7મો યુનિટ છે જેમાં, તો એ ક્યાં છે, મૃત્યુમાંથી જીવનમાં લાવવા માટે છે, એટલા માટે આ કેવું વાક્ય બનશે, તો કે ફોલ્સ બનશે. ધ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર હેડ 6 આઈઝ, કે જે સ્ટાન્ડર્ડ મોડલ હતું માનું, હેડ 6 આઈઝ, તેણીને 6 આંખો હતી, એટલે કે 3 જોડ હતી. એમાં આપેલું છે 3 pairs, અને 3 pairs એનો જ અર્થ થાય છે 6 આઈઝ. શું થાય છે, 3 pairs એટલે કે 6 આઈઝ. તો એ આપણું સેન્ટેન્સ કેવું બનશે, ટ્રુ. તો અહીંયા આપણો સેક્શન એ પૂરો થાય છે. મિત્રો કેવો લાગ્યો છે તમને વિડીયો, એ તમે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને ઇંગ્લિશના ધોરણ 10ના, અને જો કોઈ 12માના સ્ટુડન્ટ હોય તો ધોરણ 12ના પણ અસાઇનમેન્ટના વિડીયોઝ, બધા જ પેપરના સોલ્યુશન તમને ધ એક્સપર્ટ એકેડેમી ચેનલ ઉપર સ્ટેપ બાય સ્ટેપ 1 by 1 મળી રહેશે.
થેન્ક યુ, ધન્યવાદ.